પોરબંદરના બડા પંથકમાં ખંભાળા ખાતે સરકારી કન્યા છાત્રાલયની છાત્રાઓ બીમાર પડી જવાની ઘટના બની હતી। તેને તાત્કાલિક સારવાર માટે રાણાવાવ ખાતે ખસેડાઈ હતી। ત્યારે છાત્રાઓના વાલીઓ તથા સ્થાનિકોએ આ હોસ્ટેલના સ્ટાફની કોઈ ભૂલના કારણે નહીં પરંતુ વાતાવરણના કારણે આ ઘટના બની હોવાનું જણાવ્યું હતું। રાણાવાવ તાલુકાના ખંભાળા ગામે કસ્તુરબા ગાંધી કન્યા છાત્રાલય આવેલી છે। સરકાર દ્વારા સંચાલિત આ છાત્રાલયમાં લગભગ 125 જેટલી વિદ્યાર્થીનીઓ રહે છે। આ વિદ્યાર્થીનીઓ અલગ અલગ શાળામાં અભ્યાસ કરે છે। જરૂરિયાતમંદ વિદ્યાર્થીનીઓ માટે સરકાર દ્વારા આ છાત્રાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે આ છાત્રાલયની 17 જેટલી વિદ્યાર્થીનીઓ બીમાર પડી જતા તાત્કાલિક સારવાર માટે રાણાવાવના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જેમાં મોટાભાગની છાત્રાઓને પેટમાં અને ગળામાં તકલીફ ઊભી થઈ હતી। આ છાત્રાઓમાંથી 3 જેટલી છાત્રાઓને દાખલ કરી સારવાર આપવામાં આવી હતી। આ ઘટના ફૂડ પોઈઝનિંગના કારણે બની હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। ત્યારે સ્થાનિકો તથા વાલીઓએ એવું જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ પણ સ્ટાફની ભૂલના કારણે ફૂડ પોઈઝનિંગ થયું નથી, પરંતુ વાતાવરણના કારણે વિદ્યાર્થીનીઓ બીમાર પડી છે તેમ જણાવી હોસ્ટેલમાં ખૂબ સારી સુવિધા હોવાનું પણ જણાવ્યું હતું। મારું નામ છે પ્રતાપભાઈ। મારી છોકરી અહીંયાથી 6 થી 9માં આવી ને અહીંયા અત્યાર સુધી તો કોઈ તકલીફ થઈ નથી। આ બધા કે આવું કંઈ નથી, સંચાલન બહુ સારું છે, મેડિકલ સુવિધા સારી આપે, બધી રીતના સારું છે। કેમ બન્યું એ કંઈ ખબર નથી પડતી, પણ આવું બને નહીં ને અમને હોસ્પિટલેથી ફોન આવ્યો હતો પણ અમને વિશ્વાસ હતો, અમે નથી આવ્યા કોઈ, આજે જ આવ્યા। તો આજે અમારી છોકરી બહુ સરસ છે, સારું। દિશાની વાલી છે। આ 3 છોકરીઓને આવી રીતનું થયું એટલો ટાપ છે। 145 છોકરીઓ છે, કોઈની કંઈ થયું ને આ વરસાદને હિસાબે ને વાતાવરણને હિસાબે આ છોકરીઓની થયું 3ની। બાકી બીજું તો થાય તો બધાની થવું જોઈએ, એકની ન થવું જોઈએ, આ બધીને થવું જોઈએ। એને હિસાબે આ બધું થયું, આમાં બીજું કંઈ છે નહીં, કોઈનો વાંક ને કોઈનું કંઈ ને, પણ આ છોકરીઓને ખાધેથી જ નથી તો બધાને થવું જોઈએ, એકની ન થાય, બરોબર? તો આખા ટાપની થવું જોઈએ। બધું સંચાલન સારું છે, બધું સારામાં સારું છે, બધું આવું કંઈ છે નહીં। મારું નામ રામભાઈ વડોદરા છે। મારી કાજલાઈ 2 વર્ષથી ભણે। 145 છોકરીઓમાંથી ખાલી 3 દીકરીઓને તકલીફ થઈ હતી, બાકી સ્ટાફ આખો સારો, ખાવાને લીધે આ કોઈ વસ્તુ બનતી નથી, વાતાવરણને હિસાબે આ બનેલું છે। અમે સ્ટાફનો કોઈ પણ વાંક નથી આમાં। મારું નામ છે ને પછી મને કાલે મજા નથી હતી, કાલે મને દીદી લઈ ગયા હતા દવાખાને ને મને ઉલટી થતી હતી, પછી અહીંયાથી દવા આપી, એ પછી અત્યારે મને સારું છે। મારું નામ છે વડોદરા સાધના। કાલે સવારે મને ઝાડા થયા હતા અને પછી અમારા દીદી અમને હોસ્પિટલે લઈ ગયા અને હોસ્પિટલે લઈને મને 2 બાટલા ચડાવ્યા હતા અને હોસ્ટેલે આવીને મેં દવા પીધી અને સાંજે મને મજા થઈ ગઈ અને અત્યારે પણ સ્વચ્છ છું। વંદના છે અને કાલે મને મજા નહોતી તો અમને દવાખાને લઈ જવામાં આવી અને એને પેટમાં દુખતું હતું ઝીણે ઝીણે, એટલે દવાખાને લઈ જવામાં આવી। અટાણે મને સારી છે। હું ખંભાળા કસ્તુરબા ગાંધી વિદ્યાલયમાં ભણતી બાળા બીજલ રાણાભાઈ વડોદરા ધોરણ 10 તથા દિયા રાણાભાઈ વડોદરા ધોરણ 6 ના વાલી તરીકે વાત કરું છું। 2 દિવસ પહેલાં જે કસ્તુરબા ગાંધી વિદ્યાલયની હોસ્ટેલની અંદર ફૂડ પોઈઝનિંગનો જે કેસ આવેલો છે એ બાબતમાં મને ત્યાંના જે વ્યવસ્થાપકો છે એના તરફથી જાણ કરવામાં આવેલ છે કે ભાઈ આવું એક બનાવ બનેલ છે। ત્યારબાદ મેં હકીકત જાણતા ફૂડ પોઈઝનિંગ કરતાં આ વાતાવરણને લીધે પણ આ બનાવ બનેલ હોય અને ફૂડ પોઈઝનિંગ હોય તો તમામ બાળાઓને અસર થવી જોઈએ, જ્યારે કે અમુક થોડી બાળાઓને આ પ્રોબ્લેમ થયો છે। તો મેં ડૉક્ટર સાહેબનું પણ જે મીડિયામાં એનું પણ વાતચીત છે સાંભળેલી છે અને સાહેબે પણ અભિપ્રાય આપેલો છે કે ભાઈ જે બાળાઓને છે સામાન્ય અસર હતી અને શરદી ઉધરસ તાવના બીજા કેસ હતા, બીજી બાળાઓના જે 10-15 બાળાઓનું કહે છે, પણ એમાં હકીકત બધી બાળાઓને અસર નથી। જે અમુક બાળાઓ છે થોડી, એ લોકોને જ 1 કે 2 બાળાને જ બાટલા ચડાવવા પડેલા છે અને બીજી સારવાર લીધેલી છે, જેમાં ફૂડ પોઈઝનિંગ કરતાં અન્ય વાતાવરણની અસર હોય એવું અમને લાગે છે। અને વાલી તરીકે મેં પોતે મારી જે બીજલ રાણાભાઈ વડોદરા ધોરણ 10માં અભ્યાસ કરે છે, આશરે 3 વર્ષથી કરે છે, જ્યારે બીજી બાળા છે દિયા રાણાભાઈ વડોદરા
એ પણ 1 વર્ષથી અભ્યાસ કરે છે. બંને બાળાઓ જ્યારે ઘરે આવે ત્યારે અમે તેઓ પાસેથી એ હોસ્ટેલ વિશે પૂછપરછ કરીએ ત્યારે લોકો બહુ વખાણ કરે છે. હકીકત અમે ઘરે નથી આપી શકતા એવી સગવડ સરકાર અને આ કસ્તુરબા ગાંધી વિદ્યાલયના જે સંચાલકો છે સારી રીતે પૂરી પાડે છે. અમને હોસ્ટેલ તરફથી કોઈ ફરિયાદ નથી. બાકી તો નાની મોટી તકલીફો તો બધી જગ્યાએ થતી હોય છે. એટલે અમો વાલી તરીકે આ હોસ્ટેલને કોઈ પણ જાતના પ્રત્યાક્ષેપ કરવા નથી માંગતા અને ન તો એ લોકોનો કોઈ પણ પ્રકારનો વાંક કાઢતા. અમે હકીકત તો આ હોસ્ટેલ છે એ લોકોનું સારું સંચાલન બદલ એ લોકોને અભિનંદન આપીએ છીએ.